જો તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 100 મીટરથી ઓછી ટેકરીઓને અરવલ્લીના ભાગ નહીં માનશો તો આશરે 1,17,500 ટેકરીઓ 100 મીટરથી ઓછી છે ત્યાં ખનન માટે લાયસન્સ સરકાર આપી શકે છે અને આના પછી તમે ડેઝર્ટના વિસ્તાર માટે તૈયાર રહેજો, રણ પ્રદેશના વિસ્તાર માટે. હવામાન પલટાવી શકે છે, કુદરતી આપત્તિ આવી શકે છે અને આનાથી ઘણું બધું તકલીફ આપી શકે છે અરવલ્લી. તો આજે હું ગુજરાતના તમામ નાગરિકોથી એ હાથ જોડીને વિનંતી કરી રહ્યા છું કે પોતપોતાના શક્તિ મુજબ જે લોકો જે ફિલ્ડમાં મહારત હાસિલ કર્યા છે પોતપોતાના શક્તિનો ઉપયોગ કરીને અરવલ્લીને કેવી રીતે બચાવી શકે આના ઉપર વિચાર કરજો. અને જે લોકો આના ઉપર કામ કરશો, હું રજનીશસિંહ તોમર આ વ્યક્તિને ટેકો આપશે. ફક્ત એક વ્યક્તિને ટેકો નહીં આપી શકાય જો કોઈ હિંસક આંદોલન કરે, કેમ કે હું હિંસાને ક્યારે સમર્થન નહીં આપી શકું.